મારું નામ કેયુર પટેલ છે. હું વલણ ગામનો રહેવાસી છું. તાલુકો કામરેજ ને જિલ્લો સુરત. ટ્રીટમેન્ટ કરી આટલું સરસ ફ્લાવરિંગ તમને મળ્યું છે. મેં બ્લેક અમૃતનો સ્પ્રે કર્યો છે આ વર્ષે. બીજાનામાં તમારા આંબામાં શું શું બીજાના આંબામાં કોઈ ફ્લાવરિંગ સારું છે, બીજાના આંબામાં મને કઈ દેખાતું નથી. તમે કેટલા ટાઈમ આ વર્ષ તમને સારું ગયા દેખાયું? વર્ષે કરતા આ વખતે 25 થી 50% વધારો છે. બરાબર. બીજી દવાની કરતા આ દવામાં ખર્ચામાં કેવું લાગે? ખર્ચો ઓછો છે. ઓછા ખર્ચામાં ટેક કંપનીમાં આપણું હાર્દિક સ્વાગત કરું છું. હું ઇન્દ્ર પાનસુરિયા. આપણે વલણ ગામમાં કેયુરભાઈના પ્લોટે આવ્યા છે, જે આંબાના ઝાડ છે, એમની મુલાકાત લઈ. તમારું નામ જણાવો. મારું નામ કેયુર પટેલ છે. હું વલણ ગામનો રહેવાસી છું. તાલુકો કામરેજ ને જિલ્લો સુરત. આપણે આમાં કઈ ટ્રીટમેન્ટ કરી આટલું સરસ ફ્લાવરિંગ તમને મળ્યું છે? મેં બ્લેક અમૃતનો સ્પ્રે કર્યો છે બરાબર. આ વર્ષે. ગયા વર્ષે મેં આપણા ઇન્દ્રભાઈને વાત કરેલી તમને મેં, એટલે તમારામાંથી મેં ડેમોન્સ્ટ્રેશન માટે એક લાઈનનો સ્પ્રે ગયા વર્ષે મેં કરેલો. બરાબર. તો એની પર મને ફ્લાવરિંગ સારું લાગ્યું. એટલે આ વર્ષે સમયસર મેં તમને ફોન કરીને તમારી પાસે બ્લેક અમૃતની અને રક્ષા અમૃત મંગાવીને મેં એનો ઉપર સ્પ્રે કરાવ્યો. તો મને આનું રિઝલ્ટ સારું લાગ્યું. બરાબર. તો બીજાનામાં તમારા આંબામાં શું શું બીજાના આંબામાં કોઈ ફરક નથી. મારા આંબા ફૂટેલા સારા છે, ફ્લાવરિંગ સારું છે. બીજાના આંબામાં મને કઈ દેખાતું નથી. તમે કેટલા ટાઈમ પહેલા આનો સ્પ્રે મારેલો? આના 1.5 મહિના પહેલા મેં સ્પ્રે માર્યો. હવે બીજો સ્પ્રે ક્યારે મારેલો? 10 દિવસ પછી પાછો. બીજો 10 દિવસ પછી મારેલો. બરાબર. તો તમે આ બ્લેક અમૃત ને રક્ષા અમૃત થી સંતોષી ખરા? ફૂલ સંતોષ. બીજા સંતોષકારક. બીજા ખેડૂતોને બી મેં વાત કરી કે આ બ્લેક અમૃત છાંટવાથી મારી વાડીમાં ફ્લાવરિંગ સારું આવ્યું છે. આંબા બી આપણા જીવન રહેશે, ઓર્ગેનિક બેઝ પર છે, અને આપણી જમીન પણ જીવંત રહેશે. તો એ લોકોને મેં જાણ કરી છે, એ લોકો જોઈ બી ગયા. બરાબર. હા. બીજા ખેડૂત મિત્રોને તમારી વાડી આવીને જોયું હોય તો? 45 વર્ષ જૂના આંબા. આ વર્ષ કરતા આ વર્ષ તમને સારું ગયા દેખાયું? વર્ષે કરતા આ વખતે 25 થી 50% વધારો છે. બરાબર. બીજી દવાની કરતા આ દવામાં ખર્ચામાં કેવું લાગે? ખર્ચો ઓછો છે. ઓછા ખર્ચામાં ઓછા વધારે ખર્ચે. આ ઉત્પાદન. એક જ સ્પ્રે મેં માર્યો છે, તેમાં મને આટલું રિઝલ્ટ મળ્યું છે. બરાબર છે. ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન. વધુ ઉત્પાદન. બરાબર. થેન્ક યુ. નમસ્કાર.